જય શીતળા માં સર્વને શીતળા સાતમની ખૂબ ખૂબ શુભકામના। જો અમારી શીતળા સાતમ ચાલુ થઈ ગઈ છે, ભાભીએ સરસ મજાનું પૂજન કરી લીધું। તો ભાભી વેલા ઉઠીને કરી લીધું તો પૂજન? હા, વેલા 5 વાગ્યામાં। 5 વાગ્યામાં તમે પૂજનમાં શું કર્યું એ કયો જઈએ મને? જો ભાભીએ જ શીખવાડ્યું જા પૂજન ને કરતા। જો આ દીવા ચાંદલા કરવાના છે, ફૂલ ચડાવવાના, નાગલો, ચુંદડી, આ ફુલેર છે, દીવો કરી અને શીતળા માતાને પ્રાર્થના કરવાની કે અમારા સંતાનને સુખ શાંતિ મળે, હાજર નિર્વાહ રાખે। આ રીતે અમે શીતળા સાતમ ઉજવીએ છીએ। તો તમને સર્વને શીતળા સાતમની ખૂબ ખૂબ શુભકામનાઓ। શીતળા માતાજીનું પૂજન કરી લીધા પછી અમે જૂનાગઢની અંદર આવેલા 750 વર્ષ જૂનું જે સ્વયંભૂ શિવલિંગ છે ભૂતનાથ દાદાનું, એ ભૂતનાથ દાદાના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। હવે આપણે વાત કરશું કે ભગવાન ભૂતનાથ દાદા અહીંયા કઈ રીતે પ્રગટ થયા। તો 750 વર્ષ પહેલાં અહીં ગોપનાથ મહાદેવનું મંદિર હતું અને અહીં મંદિરે એક પૂજારી પૂજા કરતા હતા। એ પૂજારીને દૂધ દેવા માટે એક ઘેટા બકરા ચરાવતા ભડવાર કાયમને માટે દૂધ દેવા આવતા। જ્યારે એ પૂજારીને દૂધ દેવા આવે ત્યારે તે આ વડલો હતો એની છાંયમાં આરામ કરે અને એક રાફડો ન્યા હતો, એ રાફડાના ટેકે પોતાના ઘાસનો પૂરો રાખી અને આરામ કરે। જ્યારે પણ આરામ કરતા ત્યારે રાફડામાંથી અવાજ આવતો, પણ એ અવાજને ભડવારે બહુ ધ્યાન દીધું નહીં। ત્યારે એક વખત મહાદેવ એને સપનામાં આવે છે અને કહે છે કે હું આ રાફડાની નીચે બિરાજમાન છું, તો મને તું અહીંયાથી બહાર કાઢ। આ જે ભડવાર હતા એ ભડવાર જૂનાગઢમાં આવેલા નાગરોને ઘરે દરરોજને માટે દૂધ દેવા જતા। એક દિવસ તે જે નાગરો હોય છે એને બધી વાત કરે છે કે મને ભગવાન ભોળાનાથ સપનામાં આવ્યા હતા અને ગોપનાથ મહાદેવના મંદિરની અંદર જે રાફડો છે એની નીચે ભગવાન ભોળાનાથ બિરાજમાન છે અને મને અહીંયાથી બહાર કાઢો એવું મને સપનામાં ભગવાને કીધું। ત્યારે નાગરો બધાય ભેગા મળે છે અને કુહાડી અને કોદારી લઈ અને ભગવાન ભોળાનાથના શિવલિંગને કાઢવા માટે માટીને ખોદે છે। તો માટીની અંદરથી ખૂબ જ સુંદર શિવલિંગ નીકળે છે અને ત્યાર પછી જે શિવલિંગ છે એ શિવલિંગને સ્નાન કરાવે છે, પૂજા કરે છે અને ત્યાર પછી એ શિવલિંગ ઉપર ખૂબ સુંદર મંદિરનું નિર્માણ કરે છે। મંદિરના ગુંબજની અંદર ભગવાન મહાદેવની જાનના સુંદર મજાના દ્રશ્ય અંકિત કરેલા છે। 4 વેદની સુંદર મજાની પ્રતિમાઓ આ મંદિરના ગુંબજની અંદર સુંદર રીતે દર્શાવેલી છે। તો જ્યારે પણ તમે આ જૂનાગઢ આવો ત્યારે ભૂતનાથ મહાદેવના દર્શન કરવા આવજો, કેમ કે ભૂતનાથ મહાદેવનું મંદિર છે એ સ્વયંભૂ છે અને એની પ્રતીતિ કરાવતું એક મોટું વાસણ અત્યારે પણ આ મંદિરની અંદર મોજૂદ છે। કહેવાય છે કે જે મંદિરનું નિર્માણ થઈ ગયા પછી જે સાધુ અહીંયા સેવા કરતા હતા એના પછી જે બીજા સાધુ આવે છે એ સાધુ આ મંદિરનો ખૂબ વિકાસ કરે છે અને અહીંયા અન્નક્ષેત્ર ચાલતું હોય છે। એટલે કાયમને માટે બપોરે અહીં પ્રસાદી લેવા માટે દત્તાત્રેય ભગવાન આવતા હોય છે। તો એક દિવસ એવું બને છે કે સાધુ દત્તાત્રેય ભગવાનને વાસણ ઉટકવા માટે કહે છે અને દત્તાત્રેય ભગવાન જે કુઈ હોય છે એમાં બધા વાસણ નાખી દે છે, પણ એ ખૂબ મોટો ટોપ છે, એમ 2-3 જણા ઉપાડી શકે એવડો મોટો ટોપ હોય છે, એ ટોપ એમ જ રહી જાય છે અને એ ટોપ ઉપર લખેલી તારીખના આધારે ખબર પડે છે કે આ મંદિરનો ઇતિહાસ 700-750 વર્ષ જૂનો છે। આ મંદિર
મંદિરની અંદર ખૂબ જ મોટી યજ્ઞશાળા છે. અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે એટલે ભક્તજનો યજ્ઞ કરી રહ્યા છે અને હું તમને યજ્ઞદેવના દર્શન કરાવી રહી છું. અહીં રહેવાની ને જમવાની ખૂબ જ સુંદર વ્યવસ્થા છે અને મંદિર ખૂબ જ મોટું છે અને ભગવાન ભોળાનાથ સ્વયંભી સ્વરૂપે શિવલિંગની અંદર બિરાજમાન છે. તો ભગવાન ભોળાનાથના દર્શન કરી આજે સાતમનો દિવસ અમારો ખૂબ સુંદર પસાર થયો. તો સર્વે ભક્તજનોને સાતમની ખૂબ ખૂબ શુભકામના. ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી.